નમઃ શિવાય. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શ્રી શિવ પુરાણ. શિવ પુરાણની અંદર મહત્વ બતાવ્યું છે, એનું મહાત્મ્ય શું છે. તો સ્કંદ પુરાણ અનુસાર એનું મહાત્મ્ય એવું બતાવ્યું છે. પેલા શ્લોક આપ્યો છે. સકલ ગુણ વિભેર નિત્યમ અસ્પષ્ટ રૂપમ જગતે ચ બહિંતર ભાસમાનં મહિમ્ના મનસે ચ બહિરંતર્વાં મનોવૃત્તિરૂપમ પરમ શિવમનંતા આનંદ સાંદ્રમ પ્રપદ્યે. સકલ ગુણો છે એના ભેદ વડે જેનું સ્વરૂપ સ્પષ્ટ નથી થતું, જે પોતાના મહિમા વડે જગતની અંદર અને બહાર પ્રકાશમય જણાય છે. મનની બહાર વાણી રૂપે તથા અંદર મનોવૃત્તિ રૂપે રહેલા છે. એ અનંત આનંદથી ભરપૂર શ્રી શિવને શરણે હું જાઉં છું. ગુણના ભેદ વડે એને આપણે ઓળખી શકાતા નથી, એનું રૂપ છે ને સ્પષ્ટ નથી થતું. જગતની અંદર છે અને જગતની બહારે છે, પ્રકાશમય સ્વરૂપ છે. મનથી, વાણીથી કે વૃત્તિથી બધાની અંદર રહેલા છે, આનંદથી ભરપૂર એ શિવ. પ્રયાગરાજ તીર્થની અંદર કેટલાય ઋષિ મુનિઓ ભેગા થયા છે જ્ઞાન સત્ર કરવા માટે. એમાં રોમહર્ષણના પુત્ર સૂતજી પણ છે. આ સૂત છે એ વ્યાસજીના શિષ્ય છે. પુરાણ કથાઓ કહેવામાં બહુ જ હોશિયાર, પારંગત. એટલે ઋષિમુનિઓ બધા એની કથાઓ સાંભળે. એમાં બધાનું પ્રતિનિધિત્વ કરતા સૌનકજી સૂતજીને પૂછે છે કે તમે મહાપંડિત છો અને તમે સર્વ સિદ્ધાંતોને જાણનારા છો, તો અમને ખાસ કરીને એવા પુરાણોની કથાનો સાર કયો કે જેનાથી અમારું જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વધે, વિવેક કેવી રીતે વધે. સજ્જનો હોય એ પોતાની અંદરના જે વિકારો છે એને દૂર કરવા માટે શું ઉપાય કરે છે. ઘોર કળિયુગ આવ્યો છે, એમાં જીવ બધા છે ને આસુરી ભાવ પામી ગયા છે. એવા જીવ આસુરી ભાવ પામી ગયા છે, એને શુદ્ધ કરવાનો ઉપાય શું છે? બધામાં જે શ્રેષ્ઠ કલ્યાણકારી માર્ગ હોય ને એ અમને કયો, જેનાથી અમે શિવજીની ભક્તિ પ્રાપ્ત કરી શકી. આવો પ્રશ્ન સૌનકજીએ પૂછ્યો છે. ત્યારે સૂતજી કહે છે કે તમે બધા ધન્ય છો, તમને બધાને કથા સાંભળવાની પ્રીતિ થઈ છે, તો હું બુદ્ધિપૂર્વક વિચાર કરીને તમને ઉત્તર આપું. બધાય સિદ્ધાંત
રક્તથી ભરેલું ભક્તિ વધારે અને કાળરૂપી સર્પનો નાશ કરનારું રસાયણ, દિવ્ય રસાયણ છે. એવું ઉત્તમ શિવ પુરાણ છે ને, એના જેવું બીજું એક પુરાણ નથી. કળિયુગના મનુષ્યના મનનો મેલ બધો દૂર કરે છે. મનને શુદ્ધ કરનારી શક્તિ આના જેવી બીજા શેના એકેય પુરાણમાં નથી. એનું શ્રવણ કરે, પઠન કરે તો મનુષ્ય છે ને પૂર્ણ ભક્તિ વાળો થઈ જાય છે અને શિવપદની પરમ પ્રાપ્તિ થઈ જાય છે. જે શિવ પુરાણ સાંભળે એને રાજસુ યજ્ઞ અને 100 અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે. હવે એક રાજસુ યજ્ઞ કરવો હોય ને તો કેટલો ખર્ચો થાય? યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો હતો, ત્યાર પછી તો કોઈ કર્યો એવું છે દેખાણું નથી આપણને. એટલું ફળ મળે ખાલી સાંભળવાથી. રોજ નો સાંભળી શકો ને તો શ્રાવણ માસમાં તો સાંભળવું જ. એક મુહૂર્ત, અડધું મુહૂર્ત, એક ક્ષણ પણ સાંભળી લેવું. જો આ શિવ પુરાણ એક ક્ષણ પણ સાંભળી લે ને તો એને દુર્ગતિ નથી થતી. અને કળિયુગની અંદર તો શિવ પુરાણ સિવાય અન્ય બીજું કોઈ સાધન મુક્તિ માટે સરળ છે જ નહીં. મુક્તિ જોઈતી હોય તો શિવ પુરાણ તમે સાંભળી લ્યો. પરમ પવિત્રતા આપનાર આ શિવ પુરાણની કથા તમે સાંભળો. એકવાર છે ને તમારું મન સંપૂર્ણ રીતે શિવમય કરી દો. આનું શ્રવણ જ કલ્પ વૃક્ષના ફળ આપનાર સમાન છે. જે આ કથા શ્રવણનું, કથામૃતનું પાન કરે છે એના મનમાં કોઈ દુષ્ટતા રહેતી નથી. અજર અમર બની જાય છે. સુતજીએ કીધું કે શ્રી શિવ મહાપુરાણના 24,000 શ્લોક છે વ્યાસજીએ લખ્યા છે. અને ઈ પુરાણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. જે એનો પાઠ કરે છે એ જીવન મુક્ત થઈ જાય છે. તમે બીજા કોઈ તીર્થમાં જાઓ તો ત્યાં તમે જેવી રીતે પવિત્ર થાવ એના કરતા આ શિવ પુરાણની કથા તમે સાંભળી લ્યો તો બીજા કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. ગંગા જેવી પવિત્ર નદી, ગયા જેવા તીર્થસ્થાન, કાશી વગેરે પવિત્ર નગરી એ પણ શિવ પુરાણની તોલે આવી શકે એમ નથી. જો મનુષ્ય અંતકાળે શિવ પુરાણ ભક્તિભાવપૂર્વક સાંભળી લે તો એને મહેશ્વર મોક્ષ પદ આપી દે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરાવી દે છે. વેદ ઇતિહાસ શાસ્ત્રમાં આ શિવ પુરાણ સર્વોત્તમ છે, બધાથી ઉત્તમ છે. એટલે આત્મવ્યથાઓ માટે પણ નિત્ય એનું સેવન કરવા યોગ્ય છે. વંદે શિવ પુરાણમ હિ સર્વદાહમ પ્રસન્ન ધિયઃ શિવ પ્રસન્નતામ યાયાત દત્યાસ્ત્વપદયોરતિમ.
સૂતજી કહે છે કે હું હંમેશા શિવ પુરાણને વંદન કરું છું, એટલે હે શિવજી પ્રસન્ન થાવ. શિવજી પોતાના ચરણમાં મને સ્થાન આપે એવી નિત્ય પ્રાર્થના કરું છું. મુનિ સૌનકજી પૂછે છે કે હે સૂતજી, આ કથાના શ્રવણથી જે પાપી હોય એની શુદ્ધિ થઈ ગઈ હોય એવી કથા અમને કયો. સૂતજી કહે છે કે પાપ કરનારા હોય, દુરાચારી હોય, દુષ્ટ હોય, કામી હોય, અવિચારી લોકો હોય, એ પણ શિવ પુરાણના પ્રભાવથી શુદ્ધ થઈ જાય છે. તૃષ્ણા હોય, તૃષ્ણાથી જ વ્યાકુળ રહેતા હોય, વર્ણાશ્રમથી ભ્રષ્ટ થઈ ગયા હોય, દુષ્ટ હોય, વ્યભિચારી હોય, એ પણ આ કથાના શ્રવણથી શુદ્ધ થાય છે. આ પુરાણનું પુણ્ય એટલું બધું ઉત્તમ છે કે મહાપાપનો નાશ કરીને પરમ સંતોષ આપે છે. મહાપાપ એનો નાશ કરી નાખે. સૂતજી કહે છે કે કિરાતનગરમાં એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ રહેતો હતો. દેવરાજ એનું નામ. એને અધર્મથી ખૂબ ધન મેળવું. એકવાર એ સ્નાન કરવા માટે તળાવ પાસે ગયો. ત્યાં એને એક શોભાવતી નામની વેશ્યા મળે છે. એને વશ થઈ ગયો, એની સાથે રહેવા લાગ્યો. માતા પિતા પત્ની એને ખૂબ સમજાવ્યો, પણ એ માયનો જ નહીં. એની બુદ્ધિ બગડી ગઈ. એકવાર સુતેલા માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને ઘરમાંથી ધન લઈ અને વયો ગયો. બધું વેશ્યાને આપી દીધું. પોતાનો સ્વધર્મ ચૂકી ગયો. સ્વધર્મથી વિમુખ થઈ એની સાથે રહેવા લાગ્યો. એકવાર એ બ્રાહ્મણ પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં જઈ ત્યાં જાય છે. તેમાં એને તાવ આવે છે. તાવ ઉતરે એમ નહીં એટલું બધું આવી ગયો. તો એ નગરમાં એક શિવાલય હતું, ત્યાં ગયો. બધા કથા સાંભળે છે ને એક બ્રાહ્મણ કથા કરે છે. પૂછ્યું છે કે આ બધા કોણ છે? તો કે આ બધા શિવ ભક્તો છે અને કથા સાંભળે છે, શિવ પુરાણ સાંભળે છે. હવે આને શિવ પુરાણમાં કાંઈ રસ નહીં. તાવ આવ્યો હતો એટલે અહીંયા એક ઓટો હતો, અહીંયા ઉતો એ સાંભળે જેવું તેવું. આમ કરતા કરતા 1 મહિનો સુધી પડ્યો રહ્યો. કથા સાંભળતા સાંભળતા એનું મૃત્યુ થયું. યમદૂતો આવ્યા ને એને યમદૂત પુરીમાં લઈ જાય છે. યમપુરીમાં જ્યાં લઈ જતા હતા ત્યાં રુદ્રાક્ષ ધારણ કરેલા શિવદૂતો ત્યાં આવે છે અને કહે છે કે આને છોડી દો, આ તો અમારો છે. યમદૂતો કહે કે આને કોઈ દિવસ કાંઈ પૂન કર્યું નથી અને આને છે ને અમારે લઈ જવાનો છે. કે નહીં, મૂકી દો, આને કથા સાંભળીશ. હવે આને કથા કે ક્યાં હરખી આવી, કાંઈ સાંભળ્યું જ નથી. ભલે ને પણ એના કાનમાં તો શબ્દ ગયા ને, મૂકી દો. યમદૂતોને હરાવ્યા છે અને યમદૂત પાસેથી બ્રાહ્મણને છોડાવીને કૈલાસ લઈ જાય છે. આ બધો દેખાડો થતો હતો ને ત્યાં ધર્મરાજા અહીંયા આવે છે. શિવદૂતો એને જોયા એટલે યમરાજાએ બધા એનો સત્કાર કર્યો, દેવરાજને સોંપી દીધો. અને પછી શિવદૂતો એને લઈને કૈલાસ આવે છે, શિવજીના ચરણોમાં સોંપે છે. હવે આ કથા અનાયાસે એને સાંભળી. અનાયાસે સાંભળવાનું પણ ફળ અલૌકિક મળે છે. અચાનક સંભળાઈ જાય આપણને. એક ક્ષણ પણ સંભળાઈ ગઈ ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. તો પ્રેમથી સાંભળી લેતો આપણે ભગવાન પાસે એના ચરણોમાં પહોંચી જાય.
શિવગતિ પ્રાપ્ત થઈ ગઈ છે. દેવરાજ પોતાના બધા પાપનો નાશ થઈ ગયો અને દેવરાજ બ્રાહ્મણ હતો. એ કથા શ્રવણના ફળરૂપ મુક્તિ પામ્યો છે. કથા શ્રવણનું ફળ શું? તો કે મુક્તિ મળે. મુક્તિ એટલે મુક્તિ એવું કોઈ જગ્યા નથી કે અહીંયા આપણે પહોંચી જાય. મુક્તિ એટલે સ્વતંત્રતા, પરતંત્રતા નહીં. આપણે બધા પરતંત્ર છીએ, બીજાના આધારે રહેતા હોય. સ્વતંત્ર એટલે મુક્તિ. આ કથા સાંભળીને મુનિ સૌનકજી સૂતને કહે છે કે હે મહાભાગ્યશાળી સૂત, આ જગતમાં અમૃતથી મુક્તિ ન મળે, પણ કથામૃત સાંભળીને તો મુક્તિ મળી જાય છે. તમને અમૃત આપી દે તો અમૃતથી તમારી મુક્તિ નથી થઈ જતી. તમારા વિચારોને બધું તો ચાલુ જ રાખે છે. કથામૃત તમે સાંભળો તો એનાથી મુક્તિ મળી જાય. શિવજીની કથા કહેનાર અને સાંભળનાર બેય ધન્ય છે. કથા કરવી કાંઈ હેલી નથી, બહુ અઘરી છે. અને સાંભળવી હેલી નથી. ઠેઠ ઘરેથી આવું અને પછી અહીં સાંભળવા બેહવું કેટલું અઘરું. આ તો ઈશ્વરની આપણા પર કૃપા છે, શિવની આપણા પર કૃપા છે, એટલે આપણે આવી શકીએ છીએ ને સાંભળી શકીએ છીએ. બીજું મહત્વ બતાવતા સૂતજી કહે છે કે બાસ્કલ નામે એક ગામ હતું. એમાં વેદ ધર્મથી ભ્રષ્ટ થઈ ગયેલા પાપી લોકો રહેતા હતા. પશુ વૃત્તિ જ કરતા, સદાચારથી વિમુખ થઈ ગયા હતા બધા. આ ગામમાં એક બિંદુક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ પણ નીચ કર્મ કરવા માટે પ્રવૃત્ત થતો. એની પત્ની હતી ચંચુલા. એ પણ આ ધર્મ ભેરુ ગામની અંદર રહેતી. એ ધર્મવાળી હતી, પણ એ ગામમાં બીજા બધા અધર્મી રહેતા હોય એના સાથે કેટલાક દિવસ ટકી શકે. એટલે એ પણ ધર્મ ભ્રષ્ટ થઈ ગઈ. કુસંગ થયો એને. જેની તેની સાથે બેહાય નહીં, તેની સાથે સંગ ન કરાય. જે આપણાથી ઊંચા હોય, સત્સંગ કરતા હોય, સતનો સંગ એટલે ઈશ્વરના સંગમાં જ રહેતા હોય ને એનો જ સંગ કરવો જોઈએ. હવે આ ચંચુલા છે એ બીજી અપવિત્ર સ્ત્રીઓ સાથે રહે છે, એમાં એને સંગ થયો. બિંદુ હતો એ તો વેશ્યાગામી થયો તો. હવે એની પત્ની ચંચુલા પણ ઝારગામી થઈ ગઈ. હવે એનો પતિ છે એને ખબર પડી. પેલો તો એ ખીજાણો અને પછી એને કહે છે ઠીક છે હાલો વાંધો નહીં, પછી પ્રોત્સાહન આપે છે. આવી રીતે પતિ પત્ની લાંબો સમય સુધી દુરાચારી પ્રવૃત્તિ કરતા સમય વીતતો ગયો. કાળક્રમે બિંદુક બ્રાહ્મણ એ મૃત્યુ પામ્યો અને એના કર્મ ફળ અનુસાર વિંધ્ય પર્વતમાં એ પિશાચ તરીકે અવતાર લે છે. મૃત્યુ પામી ગયો. પાછળથી ચંચુલાએ દુરાચાર જે કરતી હતી એ છોડી નહીં. એનું કાળક્રમે યૌવન ચાલ્યું ગયું અને પછી તો થોડાક સંબંધીઓ સાથે એનો મિલાપ થયો અને એ કહે છે કે હાલો તીર્થયાત્રા કરવા જાય. એના પૈકી તીર્થયાત્રા કરવા જાય છે. દેવે એને સુજાડ્યું. દેવની કૃપા થઈ, તીર્થયાત્રામાં જા. ગોકર્ણમાં આવી અને એને તીર્થ જળમાં સ્નાન કર્યું અને બધા સંબંધીઓ દુરાચારી લોકો એ બધા અહીંયા કથા થતી હતી. શિવાલયમાં ગયા, અહીંયા
કથા થતી ત્યાં બધા બેઠા અને કથા બહુ સારી લાગી. પુરાણી કથા કરતા હતા એની પાસેથી એને સાંભળ્યું કે દુરાચારી લોકો હોય એ મૃત્યુ પછી યમરાજ એને ઘોર દંડ આપે છે એ મૃત્યુ પામે પછી, એવું સાંભળ્યું. એટલે આ ચંચુલાલનું દિલ ફફડી ઉઠ્યું. મેં તો કેટલાય પાપ કર્યા છે, અરે અરે બધાય પાપ કર્મો યાદ આવે છે. પોતાના જીવન પ્રત્યે વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. એક દિવસ પુરાણીએ કથા પૂરી કરી, શ્રોતાજનો બધા જવા લાગ્યા એટલે ચંચુલા પુરાણી પાસે જાય છે અને પોતાના પાપી જીવનને યાદ કરી પ્રાશ્ચાતાપ કરવા લાગીશ કે મેં બહુ પાપ કર્યા છે. બ્રાહ્મણના ચરણમાં પડી ગઈ અને મારો ઉદ્ધાર કરો એવી પ્રાર્થના કરવા લાગીશ. ઇતિ સન્નિત નિર્વેદામ પતિતામ ચરણદ્વયે ઉત્થાપ્ય કૃપયા ધીમાન બભાષે બ્રાહ્મણ સહી. પગમાં પડી ગઈ. બ્રાહ્મણે એને ઉઠાડીને કીધું કે હે બ્રાહ્મણ પત્ની, તારા સદભાગ્યથી જ તું શિવ કથા સાંભળી શકી છો અને તારા મનની અંદર વૈરાગ્યનો ઉદય થયો છે. તું સમયસર ચેતી ગઈ છો. હવે કોઈ જાતનો ભય ન રાખ. પાપ કરનારા પાપીઓ હોય ને એના માટે તો પસ્તાવો એ જ ઉત્તમ પ્રાયશ્ચિત છે. ગમે એવું પાપ થઈ ગયું હોય પ્રાયશ્ચિત કરી નાખો, પસ્તાવો કરી નાખો એટલે પાપ તમારું ધોવાઈ જાય. પાશ્ચાતાપથી શુદ્ધિ થઈ જાય છે, બધા પાપ ધોવા જાય છે. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. જેમ અરીસો છે એ તમે સાફ કરો પછી એમાં તમારું મોઢું સ્પષ્ટ દેખાય, એમ પાશ્ચાતાપ તમે કરી લ્યો તો એનાથી ધોવાયેલા હૃદયમાં ભગવાન સદાશિવનો આપણને ઝાંખી થાય. આ શિવ પુરાણની કથા સાંભળવાથી ઉમાપતિ શંકર ભગવાન નું દર્શન છે ને ચિત્તમાં સ્થિર થાય છે અને એનું દર્શન સ્થિર થાય એટલે ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય. પ્રાયશ્ચિત કરવું જોઈએ. પાપ થઈ ગયું તો ભલે થઈ ગયું, પછી એનું પ્રાયશ્ચિત. પણ આપણે બધાને એવું થઈ ગયું છે કે પાપ થઈ ગયું પ્રાયશ્ચિત કરી નાખવું, વળી પાપ કરવું, વળી પ્રાયશ્ચિત. આપણે પ્રાયશ્ચિત કરી નાખશું હા જે કે આયરે, એમ ન હાલે. ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય પછી બીજી વાર પ્રાયશ્ચિત કરવું ન પડે એવું પાપ નહીં કરવાનું. ચિત્ત શુદ્ધ થઈ જાય પછી જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો સાથે ભક્તિ મહારાણી આપણા હૃદયમાં આવીને નિવાસ કરે છે. એટલે તું આ શિવજીની પરમ પવિત્ર કથા સાંભળીને એનું ચિંતન કર. કથા સાંભળ્યા પછી ચિંતન બહુ મહત્વનું છે. આવી રીતે બ્રાહ્મણે કીધું. ચંચુલા બે હાથ જોડીને ગળગળા સ્વરે કહેવા લાગી છે કે મહાત્મા તમને ધન્ય છે, મારો ઉદ્ધાર કરો. આપે કહેલી શિવ કથા એમાં મને ઉત્તમ શ્રદ્ધા થઈ ગઈ છે. તમે એ કથા સંભળાવીને મારી બુદ્ધિને દ્રઢ કરવાની કૃપા કરો. આપણા જેવા સત્પુરુષો છે એ પરોપકાર કરવા માટે હંમેશા તત્પર હોય છે. મેં એવું સાંભળ્યું છે. પછી તો દ્રઢ મન રાખી અને ચંચુલા શિવપુરાણની કથા સાંભળવા લાગી છે. એનું મન શુદ્ધ થઈ ગયું. સદગુરુની કૃપા એના પર ઉતરી, કથામાં તન્મય થઈ ગઈ.
મન સ્થિર થવા લાગ્યું, વારંવાર ધ્યાનમાં ઉતરી જાય. આમ શિવ ભક્તિમાં ચિત્ત ચોંટાડી એ ચંચુલાએ કાળક્રમે પોતાનો દેહ છોડ્યો અને એ સમયે શિવ ગણો એને લેવા માટે દિવ્ય વિમાન લઈને આવે છે. એને લઈ જાય છે અને શિવપુરીમાં લઈ જાય છે. ત્યાં એને ભગવાન સદાશિવના દર્શન થયા છે. શંકર ભગવાનને વારંવાર પ્રણામ કરી ત્યાં રહે છે. પાર્વતીજી એને પોતાની પાસે રાખે છે. તસ્મિન લોકે પરાનંદ ઘન જ્યોતિર્હિ શાશ્વતે લબ્ધ્વા નિવાસમ અચલમ લેભે સુખમનાહતમ. પરમ આનંદ અને દિવ્ય સનાતન શિવલોકની અંદર એને નિવાસ મળ્યો છે. ચંચુલાને અક્ષય સુખ પ્રાપ્ત થઈ ગયો. સૌનકજી પૂછે છે કે ચંચુલા તો શિવ લોકમાં ગઈ, પછી ઓલો બિંદુ હતો એનો પતિ, એનું શું થયું? પિશાચ બન્યો તો એ કથા કયો. હવે ચંચુલા પાર્વતી પાસે રહી એની સખી બેની, પછી માતાજીને એકવાર પ્રણામ કરીને સ્તુતિ કરે છે કે હે ગિરજા, હે સ્કંદ માતા, મનુષ્ય હંમેશા આપની સેવા કરે છે. હે શંભુ પ્રિયા, હે બ્રહ્મ સ્વરૂપ માતા, આપ સર્વ સુખ આપનારા છો. માયા રૂપે આપ સગુણ અને નિર્ગુણ બેય છો. બ્રહ્મા અને વિષ્ણુ અને સર્વ દેવો તમારી સેવા કરે છે. આપ સૂક્ષ્મ સ્વરૂપ છો, સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આપ જ આદ્ય પ્રકૃતિ છો. જગતની ઉત્પત્તિ, પાલન અને લય કરનાર પણ તમે છો. આ ત્રણેય ગુણને તમે ધારણ કરો છો અને ત્રિગુણ સ્વરૂપ ત્રિવેદ બ્રહ્મા વિષ્ણુ મહેશ એની તમે પ્રતિષ્ઠા વધારનાર છો. આપ દેવોના આશ્રય રૂપ અને અધિષ્ઠાત્રી મહાદેવી છો. આવી રીતે ભગવાન પાર્વતી માતાજીની સ્તુતિ કરે છે ચંચુલા. અને ચંચુલા કહે છે કે હે મહેશ્વરી, હું તમારી સ્તુતિ કરું છું. સ્તુતિ કરી અને પાર્વતીજી એના પર પ્રસન્ન થયા કે તું વરદાન માંગ. ત્યારે કહે છે કે મારા પતિની શું ગતિ થઈ એ હું જાણતી નથી. પાપી જીવન જીવતા હોય એ બધાય મારે પહેલા, એ મારા પતિ છે પાપી જીવન જીવતા હતા, મારા પહેલા મૃત્યુ પામ્યા હતા. શું થયું? હું કેવી રીતે એને પ્રાપ્ત કરી શકું? એવું કંઈક કરો. પાર્વતીજી કહે છે કે તારો પતિ છે એ પોતાના પાપ કર્મના પ્રતાપે પિશાચ ગતિ પામ્યો છે. વિંધ્ય પર્વતમાં કષ્ટ સહન કરતો ત્યાં રહે છે. પતિની આવી દુર્ગતિ થઈ છે એ સાંભળીને ચંચુલા બહુ દુઃખી થઈ છે. એનો ઉદ્ધાર કરવા માટે આર્જવ ભરી પ્રાર્થના કરવા લાગી છે. દયાળુ દેવી એના ઉપર કૃપા કરી અને ગંધર્વ રાજ તુમ્રને બોલાવીને કહે છે કે તમે આ સ્ત્રીની સાથે સત્વરે અત્યારે વિંધ્ય પર્વત ઉપર જાઓ. ત્યાં એક ભયંકર પિશાચ જે છે, પૂર્વજન્મમાં એ બિંદુક નામે બ્રાહ્મણ હતો, આ સ્ત્રીનો પતિ હતો. એના પાપ કર્મનું ફળ એ ભોગવે છે. એની સામે તમે શિવપુરાણની દિવ્ય કથા કરજો, એટલે એ બધા પાપથી મુક્ત થઈ અને પિશાચપણો છોડી દેશે. અને પછી એને દિવ્ય વિમાનમાં બેસાડીને અહીં લઈ આવજો. દેવીની આજ્ઞા અનુસાર ગંધર્વ રાજ તુંબરુ વિંધ્ય પર્વત ઉપર ગયા છે. ત્યાં એણે પિશાચ દેહધારી બિંદુકને જોયો, પિશાચને બાંધ્યો અને એના મોક્ષ માટે શિવપુરાણની કથાનો આરંભ કરવા માટે ગોઠવણી કરી.
કથા થવાની છે એટલે કેટલાય દેવો બધા અહીંયા આવ્યા છે. ઋષિ મુનિઓ શિવ ભક્તોનો સમાજ એકઠો થવા લાગ્યો છે. પિશાચને બાંધીને તુમરુએ 7 સંહિતા અને મહાત્મા સહિત શિવપુરાણ સંભળાવ્યું અને એ સાંભળીને પિશાચ દેહ છોડીને બિંદુક છે એ ગૌર વર્ણ થઈ ગયો. સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા અને પતિની સાથે એ પાર્વતી પતિ નું દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો છે. બધા સભાજનો વિસ્મય પામ્યા. આનંદ પામતા પામતા બધાના પોતપોતાના સ્વસ્થાને ગયા છે. બિંદુક બ્રાહ્મણ અને એની પત્ની ગંધર્વ રાજ તુંબરુ સાથે વિમાનમાં બેસી અને શિવના પરમ ધામમાં ગયા છે. સદાશિવે એ બિંદુકને પોતાનો ગણ બનાવ્યો. જો પાપ કર્યા હતા અને શિવ પુરાણ સાંભળ્યું પછી ચંચુલા દેવી એ પાર્વતીની સખી બહેની આમ બે પરમ સુખ પામ્યા છે. આ કથા શ્રવણનું ફળ છે. સુતજી કહે છે કે પાપનો નાશ કરનારો આ પવિત્ર ઇતિહાસ તમને કીધો છે. જે કોઈ ભક્તિ પૂર્વક એકાગ્રતાથી આ કથા સાંભળી લે એને મોટા ભોગ ભોગવીને અંતે મુક્તિ પામે છે. શૌનકજી મુનિ પૂછે છે કે હે સુતજી, તમે શિવ ભક્તમાં શ્રેષ્ઠ છો. સૂત સૂત મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય નમોસ્તુતે. ધન્યસ્ત્વં શિવવર્યોષિ વર્ણનીય મહદ્ગુણ. તમે વ્યાસજીના બુદ્ધિમાન શિષ્ય છો. તમારા ગુણ છે ને એ વખાણવા યોગ્ય છે. તમે ઉત્તમ કથા કીધી. હવે એ સાંભળવાનો વિધિ એ મને કયો, કેવી રીતે સંભળાય? સુતજી કહે છે કે જ્યોતિષી પાસે મુહૂર્ત જોડાવી, ચોખ્ખું મુહૂર્ત, સગા સંબંધીઓ સાધુજનો બધાને સંદેશો મોકલવાનો. એ સંદેશામાં લખવાનું કે અહીંયા શિવજીને પવિત્ર કથા થવાની છે, એટલે જેને પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય ને એને બધાય આવો. અને સમય ન હોય તો 1 દિવસ માટે તો આવવું જ. અને 1 દિવસનો સમય ન હોય તો ક્ષણવાર પણ લાભ લેવો અતિ દુર્લભ છે. બધા આમંત્રિતોને મહેમાનોને માટે ઉતારા બનાવવા, પાણીની જમવાની બધી વ્યવસ્થા કરવી અને કથા કરવા માટે પવિત્ર સ્થળ નક્કી કરી શિવ મંદિરમાં કે તીર્થમાં, ઉપવનમાં અથવા તો ઘરે કથા કરી શકાય. ત્યાં જમીનની શુદ્ધિ કરી મંડપ રોપવાના. વક્તા શ્રોતા માટે સુંદર સુખ આપે એવા આસન ગોઠવવાના. વક્તા ઉત્તર મુખે બેસે અને શ્રોતાઓ તેની સન્મુખ બેસે તો બરાબર છે, એમાં કોઈ હરકત નથી. વક્તા કેવો હોવો જોઈએ? ચતુર હોવો જોઈએ, શાંત હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ, દયાળુ હોવો જોઈએ અને કુશળ હોવો જોઈએ. વક્તા છે એ ગુરુ સમાન છે. એની વાણી છે ને એ કામધેનુ સમાન છે. કથાકારે અને યજમાને વ્રત ધારણ કરવા જોઈએ. શ્રોતાઓએ ભક્તિ ભાવપૂર્વક કથા સાંભળવી જોઈએ. પેલા તો ગણપતિનું પૂજન કરી અને પછી નવગ્રહ સર્વતોભદ્ર દેવતાનું પૂજન કરવાનું. કથાના અધિપતિ શિવજીનું પૂજન કરવું અને શિવ પુરાણનું પૂજન કરવાનું. આ શિવપુરાણનો ગ્રંથ છે ને એ સાક્ષાત શિવ સ્વરૂપ છે એમ માનીને એની સ્તુતિ કરવાની કે આપ સાક્ષાત સદા શિવ છો. મેં આપની પ્રતિષ્ઠા કરી છે, આપ પ્રસન્ન થાવ
અને મારો મનોરથ છે એ સફળ કરો. હે સદાશિવ, હે સદાશિવ સ્વરૂપ મહાપુરાણ, હું આપનો દાસ છું. આવી રીતે સ્તુતિ કરી પછી પુરાણીનું પૂજન કરવું અને પછી કેવું કે વ્યાસ સ્વરૂપ વિદ્વાન વક્તા, આપ કથારૂપી જ્યોતિનો પ્રકાશ ફેલાવી અને અમારા અજ્ઞાનનો નાશ કરો. અને 1 થી 5 બ્રાહ્મણોને ઓમ નમઃ શિવાયના જાપ કરવા માટે અહીંયા બેસાડવાના. વક્તાની સહાયમાં બીજો એના જેવો જ વિદ્વાન બેસાડવો અને પછી શ્રોતાના નિયમ બતાવતા કીધું છે. શ્રોતા હોય એને કથા સાંભળતી વખતે ઘર વ્યવહારની લાલસા મૂકી દેવી. મનમાં ઘરના વિચાર ન આવવા જોઈએ. સંયમપૂર્વક કથા સાંભળવાની. ભક્તિ વિના અને શ્રદ્ધા વિના કથા સાંભળે ને તો એનું કાંઈ ફળ નથી મળતું. શ્રોતાઓએ શક્તિ પ્રમાણે પુરાણની પૂજા કરવી, ભેટ ધરવી. કથા સાંભળતી વખતે માથે પાઘડી કે ટોપી પહેરીને બેહાય નહીં. પાન ખાતા ખાતા કથા સાંભળવી નહીં. આમાં લખ્યું છે ચોખ્ખું. વક્તા કરતા ઊંચા આસને બેસવું નહીં. વીરાસન વાળીને બેસવું નહીં. સૂતા સૂતા કથા સાંભળવી નહીં. કથાની કોઈ દી નિંદા કરવી નહીં. વચ્ચે બોલ બોલ કરવું નહીં. કથા થતી હોય ત્યારે કથામાં ખલેલ પડે ને એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. અને શ્રદ્ધાપૂર્વક કથારસનું પાન કરવું. બ્રહ્મચર્ય પાળવાનું. પાતળમાં જમવાનું અને નીચે સૂવાનું. હંમેશા કથા પૂરી થાય પછી ભોજન કરવું. જો શરીર સારું હોય, શક્તિ હોય આપણામાં, તો રોજ ઉપવાસ કરવા. ઉપવાસમાં તમારે દૂધ પીવાનું, ચોખ્ખું દૂધ અને ઘી અથવા તો ફળ ગ્રહણ કરવાના. ઉપવાસ આપણે ન થઈ શકે તો સાદું ભોજન એકવાર જમવું. વાયડા અન્ન અને શાકભાજી ત્યાગ કરી દેવા. કથા સાંભળતા હોય ત્યારે નિત્ય સત્ય બોલવાનું. આજથી નક્કી કરો કે હું સાચું જ બોલીશ. કથામાંથી કંઈક લઈને જવાનું. પવિત્ર રહેવાનું, મૌન પાડવાનું, વિનય ઉદારતા દાખવવાના, શ્રદ્ધા ડગવા ન દેવી. દરિદ્રી હોય, રોગી હોય, પાપી હોય, નિસંતાન વાળો મનુષ્ય હોય, એ બધાએ ગમે તેવો હોય, સર્વ પુરુષ અને સ્ત્રીઓ આ કથા સાંભળી શકે છે. કથાની સમાપ્તિ થાય ત્યારે એનું ઉત્થાપન કરવું. ધનવાને ખૂબ જ ઉત્સાહથી આ વિધિ કરવો, પણ નિર્ધન હોય તો એના માટે કોઈ આગ્રહ નથી. શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવાથી બધાય પવિત્ર થઈ જાય છે. આ વિધિમાં, ઉત્થાપનની વિધિમાં પ્રથમ ગ્રંથનું પૂજન કરવું અને પછી નવા વસ્ત્રમાં એને બંધનમાં પધરાવવું. વસ્ત્ર બંધન બાંધવાનું. પુરાણીને સુંદર વસ્ત્ર, આભૂષણો અને વસ્તુઓ તથા દક્ષિણા આપીને પ્રસન્ન કરવા. અને પછી સહાયક બ્રાહ્મણોનો યોગ્ય સત્કાર કરવાનો. ગીત અને નૃત્યથી ઉત્સવ ઉજવવો. જો શ્રોતા છે એ વિરક્ત હોય તો બીજા દિવસે શિવ ગીતાનો પાઠ કરવો. અને જો ગૃહસ્થ હોય તો હોમ કરવાનો. બ્રહ્મ ભોજન અને દાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. સુતજી કહે છે કે હે મુનિવર્ય, શિવ પુરાણનું મેં ઉત્તમ મહાત્મા તમને કીધું. આ પુરાણ છે એ સર્વ પુરાણની અંદર ઉત્તમ છે. સંસારનો રોગ દૂર કરીને અક્ષય શાંતિ આપે છે. માટે ભક્તજનોએ નિત્ય વિશ્વનાથ ભગવાનની ધ્યાન કરી અને શિવજીના ગુણોની સ્તુતિ કરવી. અનંત આનંદ આપનાર
પરમ શિવને પુનઃ વંદન કરી હું એને શરણે જાઉં છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવોહમ શિવોહમ શિવોહમ. ઓમ નમઃ શિવાય.